ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન. શ્રી નરસિંહ મહેતાના ચરિત્ર પ્રસંગમાં ગત સત્રમાં આપણે ચર્ચા કરી કે મહેતા નરસિંહનું ગૃહસ્થ જીવન કેવી રીતે ભગવત કૃપાથી પ્રારંભ થયું અને ગૃહસ્થ જીવનમાં કોઈ પ્રકારના ભારને ગ્રહણ કર્યા વગર ગીતાના વચનમાં પૂર્ણ વિશ્વાસ રાખી યોગક્ષેમમ વહામ્યહમ કે ભગવાન બધી વ્યવસ્થા કરે છે એવા ભક્તો માટે કે જે અનન્યશ્ચિંતયંતો મામ એ જન પર્યુપાસતે, જે અનન્ય ભાવથી ભગવાનનું ચિંતન કરે છે. તો આ વાતમાં નરસિંહ મહેતાને પૂર્ણ વિશ્વાસ હતો. વિવાહ પણ કર્યા છે ભગવદ ઈચ્છાથી. ગૃહસ્થ જીવનનો પ્રારંભ થયો છે ભગવદ ઈચ્છાથી. અને ગૃહસ્થ જીવનમાં 2 પુત્રી અને 1 પુત્રનો જન્મ થયો છે. એક પુત્રી કુંવરબાઈના વિષયમાં ગયા વખતે આપણે સાંભળ્યું કે એમના વિવાહ એમના મોટા ભાઈની કૃપાથી થયા. મૂળ રૂપમાં તો એમના દાદીની ઈચ્છા હતી કે આના વિવાહ કરાવી દેવામાં આવે. તો વિવાહ થયા પછી દાદીનું મૃત્યુ થયું અને બીજી જે પુત્રી છે એના વિષયમાં કોઈએ ક્યાંય વિશેષ ઉલ્લેખ નથી સાંભળ્યો, એટલા માટે કે એણે વિવાહ કર્યા જ નહોતા. એણે નક્કી કર્યું કે પિતાની સાથે ભગવત ભજનમાં જીવન વ્યતીત કરવું છે. તો એ હંમેશા માટે મહેતા નરસિંહ સાથે રહી ગઈ. અને એક પ્રસંગ જ્યારે એવો બન્યો જે ખૂબ પ્રસિદ્ધ છે, કુંવરબાઈના મામેરાનો જે પ્રસંગ છે, ત્યાર પછી આ દીકરી પણ પાછી આવી ગઈ ઘરે અને આ બંનેએ જીવંત પર્યંત પિતા સાથે ભજન ભક્તિમાં જીવન વ્યતીત કર્યું. અને જે પુત્ર છે તો ધીરે ધીરે પુત્રની ઉંમર જ્યારે વધી રહી છે, આ બાજુ મહેતા નરસિંહ ખૂબ દ્રઢતાથી ભજનમાં લાગ્યા છે. અને સાધુઓના સંગમાં રહેવું, સાધુઓની સેવા કરવી, આખા શહેરમાં વાત ફેલાણી કે ભાઈ આ છે તો નાગરનાથ, પણ છતાં કરે જ શું? સાધુ સંતોને ઘરે રાખવાના, એની સેવા કરવાની. તો સમાજના જે આગેવાનો હતા એ બધા થોડા ક્રોધિત થઈ ગયા. હવે આ શું કરે છે? આ આપણા સમાજનું નામ બદનામ કરે છે. અને એ દ્રેણા એટલી થઈ કે નક્કી કર્યું આની હારે કોઈને હળવા મળવાનું નહીં, કોઈ પ્રકારનો સંબંધ નહીં, કોઈ પ્રકારનો વ્યવહાર નહીં. પણ મહેતાને આની કોઈ ચિંતા નથી, કોઈ પરવા નથી. કે ભગવાન આપણા છે ને પછી ગામ ભલે ને ગમે કે કોઈ આપણી હારે હોય કે ન હોય, શું ફરક પડે છે? ભગવાન જેની હારે છે ને પછી સમાજની શું મતલબ છે? તો ભક્તોનો તો એક જ વિચાર છે કે ભગવાનથી પ્રેમ કેવી રીતે થાય. અને જેને ભગવાનમાં પ્રેમ છે એને સંસારની વાત સાંભળવામાં ક્યાં રસ છે? સમય જ નથી. તો આ રીતે મહેતા નરસિંહ જ્યારે પૂર્ણ રૂપેણ ભજન ભક્તિમાં ડૂબી ગયા, સમાજ દ્રેણા, નિંદા, અપમાન, ષડયંત્રોમાં લાગી ગયો. પણ પુત્રની ઉંમર જ્યારે 12 વર્ષ થવા આવી
તો એ સમયે એની જે માતા છે, માણેક ગૌરીને ચિંતા થઈ, કારણ કે એ જમાનામાં 12 વર્ષે સગપણ થઈ જાય દીકરા. તો કે આની ઉંમર 12 વર્ષ થવા આવી છે અને હારા હારા ઘર હજી બાકી છે આપણે ત્યાં. કેટલાય એવા છે છોકરાઓ જેના વિવાહ નથી થયા, તો આપણા ઘરે તો કાંઈ નથી, આનું કેમ થાય? અને અત્યારે લગભગ ચિંતા આ જ છે બધાની, ભાઈ શું થાય, નથી થતું. હમણાં કુલ 700 નાગર બ્રાહ્મણોના ઘર હતા અને એમાંથી 300 પરણાવવાના બાકી હતા. મતલબ 300 છોકરા હતા જેના વિવાહ નથી થયા, વિવાહની યોગ્ય ઉંમરવાળા હતા, અને એ બધા બહુ સંપન્ન હતા. તો માણેક ગૌરીના મનમાં વિચાર થયો કે આપણે તો કંઈ છે નહીં, બધું માંડ માંડ હાલે છે, અહીંયા દીકરી દેહે કોણ? તો એક દિવસ મહેતા પાસે આવીને કહે છે કે તમે સાંભળો, આ તમારો તો બધો ટાઈમ લગભગ ગાવા વગાડવામાં નાચવામાં જ જાય છે, આ થોડુંક ઘરમાં ધ્યાન આપો. આની ઉંમર થવા આવી છે, આના વિવાહ કરવાના છે, શું કરશું? મહેતા કે પણ તું શું કામ ચિંતા કરે છે? બોલે એની માં છું ને, માને ચિંતા ન હોય તો કોને હોય? તમને છે નહીં. મહેતા કે મને એટલે ચિંતા નથી, કારણ કે આ દીકરાને હું મારો માનતો નથી. કોનો છે? ભગવાનનો છે. ભગવાનનો છે, ચિંતા કોણ કરે? ભગવાન કરે. આપણે ફરક એટલો જ છે, આપણે એ માનવી કે આપણો છે, આને ક્યાં ઠેકાણે પાડવો? તો કે હમણાં ભજન ભક્તિ બંધ કરો, પહેલા આને ઠેકાણે પાડો. ભગવાન કે તું ઠેકાણે પડી જાય પહેલા, તું ઈ રહેવા દે. વાસ્તવમાં જો માનીએ છીએ ભગવાન આપણા છે, તો આપણી પાસે બધું છે એ કોનું છે? ભગવાનનું છે. તો વહીવટ કોણ કરવાનું? ભગવાન. તોય ઘણા કે એમ થોડા કરી જાય કે આવીને આવું જે નીકળે ને આપણા મોટેથી, આ શ્રદ્ધાનો અભાવ છે. અને સામાન્યત સ્ત્રીઓમાં હોય, તમે ઘણીવાર પ્રભુજીઓને કહેતા હશો કે થોડુંક ધ્યાન ઘરમાં આપો, ભજન કરો, એનો વાંધો નહીં. આવી ટકોર ક્યારેક તમે કરતા હશો એને. પણ મહેતા તો મહેતા છે ભાઈ, એને તો પૂરું સમર્પણ, પૂર્ણ રૂપે શ્રદ્ધા છે ભગવાન ઉપર, એટલે એને કોઈ ચિંતા નથી. યોગક્ષેમમ વહામ્યહમ શબ્દ ઉપર પૂર્ણ ભરોસો છે. એ ભગવાને આ બધું આપ્યું છે, પત્ની આપી છે, પુત્રો આપ્યા છે, તો એનું મેનેજમેન્ટ એ કોણ કરશે? એ કરવાના છે. પત્નીને સમજાવી તારે ચિંતા કરવાની જરૂર નથી, થઈ જાય બધું. અને આપણી ચિંતા કરવાથી કાંઈ થવાનું પણ નથી. તો ભાઈ ભજન કરો. તો માની ગયા ત્યારે, સારું ઠીક છે, કાંઈક તો થાય. આ બાજુ સૌરાષ્ટ્રની અંદર એક નગર છે વડનગર, અને વડનગરમાં એક વ્યક્તિ રહે છે જેનું નામ છે મદન મહેતા. એક રાજાને ત્યાં દીવાન છે. દીવાન સમજો છો ને? રાજા પછીનું બીજું કે ત્રીજું પદ આવે. તો રાજાને ત્યાં દીવાન પદ, અને ઈ જમાનામાં 7 લાખની સંપત્તિ હતી એની. 7 લાખ એટલે શું થાય એ ખબર છે? તમારા દાદા હોય ને એને પૂછજો ખેતર કેટલામાં લીધું હતું, તો એ કહેશે કોઈ મોટી ઉંમર છે કે 100 રૂપિયામાં લીધું હતું, કોઈએ 2000માં, 3000માં. આપણી એક પેઢી પહેલાં આટલી વેલ્યુએશન હતી પૈસાની. તો આ 450 વર્ષ પહેલાં 7 લાખ હતા આની પાસે, મદન મહેતા પાસે. મતલબ કેવડું મોટું ઘર છે સમજો. અને એને એકની એક દીકરી છે, વિવાહ યોગ્ય છે, સર્વગુણ સંપન્ન છે, રૂપવાન પણ છે, શીલવાન છે, ગુણવાન છે. એનું નામ છે જુઠીબાઈ. એનું ક્યાંક વર્ણન એવું પણ છે, એનું એક નામ સુરસેના પણ છે. તો આ સુરસેના સર્વગુણ સંપન્ન કન્યા છે. મદન મહેતાને ચિંતા થઈ કે હવે દીકરી વિવાહ યોગ્ય થઈ છે, તો આના માટે કોઈ યોગ્ય વર શોધવો પડશે. તો જ્ઞાતિજનોને બોલાવ્યા બધાને, ને કીધું કે જો મારી દીકરી વિવાહ યોગ્ય થઈ ગઈ છે,
આના માટે એક સુંદર સુશીલ સંસ્કારી મૂર્તિઓ ગોતવાનો છે. જેમ દીકરી સર્વગુણ સંપન્ન છે એમ વર પણ સર્વગુણ સંપન્ન હોવો જોઈએ. જ્ઞાતિજનો સામે પ્રસ્તાવ મૂક્યો. જ્ઞાતિમાં ઘણા છોકરાઓ જોયા પણ કાંઈ મેળ પડ્યો નહીં. પછી એના જે વડીલો હતા એને ભેગા કર્યા અને વડીલોને કીધું કે જો આપણે ત્યાં તો આપણે બધું જોઈ લીધું, અહીંયા તો કાંઈ મેળ પડે એમ નથી, તો હવે તમે કંઈક બીજા ગામ જો જાણતા હોવ અથવા બીજે ક્યાંક તમારી પાસે કાંઈ એડ્રેસ હોય તો કયો, આપણે ત્યાં જોવાનું ચાલુ કરીએ. તો એના જે વડીલો હતા એણે કીધું કે જૂનાગઢમાં આપણી બહુ મોટી નાત છે, હે ને, નાગર બ્રાહ્મણો 700 ઘર છે, તો ત્યાં યુવાનો હશે, તો એક કામ કરો, બ્રાહ્મણને જૂનાગઢ મોકલો અને જૂનાગઢમાં જો કોઈ ઓળખાણ હોય તો આ કામ જલ્દી વધારે સારું થઈ જાય. તો પોતાના કુળના એક દીક્ષિત એટલે બ્રાહ્મણ, જે કુળમાં પુરોહિતનું કામ કરતા હોય એને આપણી ગુજરાતી ભાષામાં દીક્ષિત કહેવામાં, દીક્ષિતજી કહે છે, તમે સાંભળ્યો છે શબ્દ. તો એને બોલાવ્યા અને કીધું કે તમારે જૂનાગઢ જવાનું છે. જૂનાગઢમાં આપણી નાતના 700 ઘર છે અને ત્યાં મારો એક મિત્ર રહે છે જેનું નામ સારંગધર છે, નાતનો પ્રમુખ છે, અને એને જઈને મળજો, એ તમને મૂર્તિયા બતાવશે. તમને જે ઘર સારું લાગે, જે મૂર્તિઓ યોગ્ય લાગે, ત્યાં સગપણ કરતા હોય. એક પત્ર લખ્યો સારંગધરના નામ ઉપર અને કીધું કે આ પત્ર તમે જૂનાગઢ જઈને આપજો એટલે એ ઓળખી જશે મને. તો થોડા ઘોડે સવારો છે અને રથ ઉપર સવાર થઈ અને આ બ્રાહ્મણ નીકળ્યા છે. કારણ કે ઐશ્વર્યવાન ફેમિલી છે ભાઈ, આજના જેમ ટાટા અંબાણી જે ગણાય ને એવું પરિવાર છે. તો બ્રાહ્મણને મોકલ્યા છે તો એની સવારી રીતે થોડી ઐશ્વર્યશાળી છે. થોડા દિવસો વ્યતીત સવારી યાત્રા કરતા કરતા જૂનાગઢમાં પ્રવેશ કરે છે. જેવા જૂનાગઢમાં એન્ટર થયા તો અમુક બ્રાહ્મણો જે હતા, હેડ માથા જેને કહેવાય, બેઠા હતા નગરના બહાર જ. નગરમાં જેવા એન્ટર થયા તો આ લોકોએ કીધું ભાઈ ધર્મશાળા ઓલી બાજુ છે, કારણ કે તમારું આ જોતા જ લાગે તમે અમારા ગામના નથી, આ કંઈક નવા લાગો છો. તો આમ સીધા ગામમાં નો એન્ટર થાવ, આમ સામે ધર્મશાળા છે, રોકાવું હોય તો ન્યા વયા જાવ. પણ આ બ્રાહ્મણ એની વાત ઉપર બહુ ધ્યાન આપ્યું નહીં. તો ત્યાં એક વ્યક્તિએ પૂછ્યું કે તમે આ ગામના તો નથી લાગતા, તો બતાવો કઈ બાજુથી આવો છો, શું કામે આવ્યા છો તમે? તો દીક્ષિતજીએ કીધું મારે સારંગધર મહેતાને મળવું છે. ત્યાં સારંગધર મહેતા આગળ આવ્યા, બોલો હું જ છું ભાઈ, નાતનો પ્રમુખ, આ નાતને લઈને જ બેઠો. અરે મારું શું કામ છે, હું તો તમને ઓળખતો નથી. બોલે હું વડનગરથી આવું છું અને મદન મહેતાએ તમારા માટે એક પત્ર મોકલ્યો છે. મદન મહેતાનું નામ સાંભળ્યું સારંગધરને થયું, હા અમે બે તો હારે ભણતા હતા અને અત્યારે વડનગરમાં મદન મહેતાનું બહુ મોટું નામ છે. મતલબ જૂનાગઢમાં જેટલા પરિવારો હતા એમાંથી એક પણ પરિવાર એવું નહોતું જે આ મદન મહેતા જેટલું સંપન્ન હોય. તો કે એને કોણ નથી ઓળખતું? તો બોલો શું કામ છે? બોલે આ એક પત્ર આપ્યો છે, પત્ર પછી વાંચી લેજો, પણ મૂળ કામે જે હું આવ્યો છું એ તમને કહી દઉં કે મદન મહેતાની જે દીકરી છે એના માટે સગપણ ગોતવાનું છે અને એણે અહીંનું એડ્રેસ આપ્યું છે એટલે અહીંયા આવ્યો છું ને અહીંયા મારે મૂર્તિયા જોવાના છે. જેવી ખબર પડી સગપણ ગોતવા આવ્યા છે ત્યાં તો ઓલા બધા ઊભા થઈ ગયા, બેઠા હતા. ચોરાવાળા જે હતા, ચોરે જ બે હતા, ચોરે બેઠા થી ઉભો, આ તો મારા કામનો છે એ ગયા. અને મદન મહેતાના ઘરે જો હગું થવાનો અવસર મળે તો આનાથી સારું બીજું શું હોય? તો જે ધર્મશાળામાં મોકલવાની વાત કરતા હતા એણે કીધું મહારાજ ઉભા રહ્યો રોકાઈ જવા અહીંયા. કેમ?
તમે મૂર્તિઓ ગોતવા આવ્યા છો, તો તમારું કામ થઈ ગયું સમજો. કેમ? અનંગરાય નામનો એક વ્યક્તિ એ સભામાં એણે કીધું, બતાવો કેવું ઘર જોવું છે. આ બધી વેરાયટી છે. 200 પેરામણી આપે એવું, 500 આપે એવું, 1000 આપે એવું, 5000ની પેરામણી કરે એવું, કે જાતા જાતા તમને 2000 દક્ષિણા આપે એવું. તમે કયો એવું ઘર તમને અહીંયા અમે બતાવીએ. જુઓ, કન્યા એક છે અને કુંવારા 300 છે. એટલે અહીંયા કામ થઈ જ જવાનું છે. 300માંથી એક પસંદ આવે કે નહીં, તો તમારો ફેરો ફોગટ જવાનો નથી. તો ભુજંગરાય નામના એક વ્યક્તિ એણે કીધું, એ બધી વાત જવા દો, તમારું કામ તો થાય, પણ રોકાવાના ક્યાં છો એ કહી દો પહેલા. અમારું એડ્રેસ તો તમને મળી ગયું, તમારું એડ્રેસ ક્યાં છે એ અમને આપો. તો બ્રાહ્મણે કીધું, હમણાં તેમ કહેતા ધર્મશાળામાં છે ને, કે અરે ના 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 ભાઈ, આ ભલામણનો પત્ર તમે લઈને આવ્યા છો મદન મહેતાના, સારંગધર મહેતા આપણા મુખિયા છે, લીડર છે. તો એટલામાં સારંગધરે પત્ર વાંચ્યો. પત્રમાં દીકરીના સગપણની એક ભલામણ મદન મહેતાએ કરેલી સારંગધર મહેતાને. તો સારંગધર મહેતાએ પત્ર વાંચી અને કીધું, દીક્ષિતજી તમારે ક્યાંય જવાનું નથી, તમે મારા ઘરે આવો, આપણે ત્યાં રોકાવાનું છે, અને અહીંયા તમારે ખાવા પીવાની બધી વ્યવસ્થા અહીંયા થઈ જાય. તો સારંગધરજીએ જેવું કીધું કે અમારા ઘરે રોકાવાનું, હવે નાતના પ્રમુખ છે એટલે એને જ પછી કાંઈ આમ તેમ કહેવાય નહીં કે ભાઈ હાલો એણે કીધું મારા ઘરે, પછી તો કોઈનું સાહસ નથી કે હાલો અમારા ઘરે આવો. પણ બધાએ સારંગધરને પછી ચમચાગીરી કરવાનું ચાલુ કર્યું આપણી ભાષા. અમારું કહેજો, આપણે છે એક, હે ને, અમારો ભાણિયો છે ને, અમારો ભત્રીજો છે ને, અમારો દીકરો છે ને, જ્યાં જ્યાંથી બધું એ કે આપણી ભલામણ. કારણ કે હવે 300 છે એટલે પહેલા નંબર લાગી જાય સારું નહીં એમ. સારંગધરજીએ કીધું, ભાઈ મારા ઘરે રોકાવાના છે, હું બધાની ભલામણ કરી, ચિંતા નહીં કરતા. ઓલો કે અમારું ઘરે બતાવજો, પાછા આપણા ઘરે લઈને આવજો મહેમાન. હવે જે ધર્મશાળાનો રસ્તો બતાવતા હતા એ ઘરે આમંત્રણ માંડ્યા દેવા. સ્વાર્થી લોકોની સૌથી મોટી ઓળખ આ છે, ક્યારે બદલી જાય એનું કંઈ નક્કી નહીં. અને પછી એક વિશેષ વાત જે થઈ કે એ સભામાં જેટલા બેઠા હતા, હજી ઓલા દીક્ષિત ને સારંગધર ત્યાં ઊભા છે, ગયા નથી, ત્યાં તો પોતાના વખાણ ને સામેવાળાની નિંદા ચાલુ કરી દીધી. સારંગધર મહેતાને કહેવા માંડ્યા કે જો આના ઘરે તમે લઈ જાઓ તો જોજો ભાઈ એનો દીકરો બરાબર છે નહીં. બોલો કે ભાઈ તારો કેવો છે ને અમને ખબર છે. નાન્યા અંદરો અંદર બધા એકબીજાની મંડ્યા નિંદા કરવા અને પોતપોતાના ઘરે લઈ જવા થોડી ખેંચાતાણી મંડ્યા કરવા. પણ દીક્ષિતજીએ કીધું, ભાઈ શાંતિ રાખો, હલ્લો રહેવા દો, હું સારંગધર મહેતાને ત્યાં મુકામ કરવાનો છું. જેને દીકરા બતાવવા હોય તો તમારે સારંગધર મહેતાને વાત કરવાની, એ મારી સુધી લઈ આવશે. આ રીતે પછી ગોઠવણ કરી કે આમ તો મેળ નહીં પડે, બધાને બાંધવાથી તો મેળ પડવાનો નથી. તો એ કે સારંગધર મહેતાને રજૂઆત કરજો અને મને કહેશે ને આપણે જોઈ લઈશું. આ બ્રાહ્મણને લઈ સારંગધર એમના ઘરે ગયા. એ દિવસે હજી સાંજ પડી અને સાંજે જ એક નાગર બ્રાહ્મણ જેનું નામ હતું અખંડરાય પહોંચી ગયા સારંગધર મહેતાના ઘરે. ત્યાં જઈને કીધું, તમારે કાલે મારે ત્યાં જમવાનું છે. સારંગધર મહેતાને ઇન્વિટેશન આપ્યું, તમારે મારે ત્યાં જમવાનું છે. તો સારંગધર મહેતાએ કીધું, કેમ કાલે શું છે? એટલે માતાજીના નિવેદ છે, તો મને એમ કે સહપરિવાર આમંત્રણ આપી દો બધાને, તમારે સહપરિવાર આવવાનું છે. સારંગધર મહેતા કે કાંઈ વાંધો નહીં. એમ કાંઈ વાંધો નહીં, મહેમાન આવ્યા એને લેતા આવજો પાછા હારે. પરિવાર એટલે એવું નહીં ખાલી તમે જ આવી જાવ એમ. આ મહેમાન ઘરે જે છે ને બીજા કોઈ હોય તમારા હગા હાથે આડોશી પાડોશી બધાને લેતા આવજો. આમંત્રણ આપી દીધું. જેવા સારંગધર મહેતાના ઘરેથી બહાર નીકળ્યા તો મનમાં એક વિચાર થયો
કે હારું આ દીકરાનું સગપણ કરવું છે, પણ આ સારંગધર એકલા જ કામ નહીં થાય. 2-5 બીજા જો પ્રમુખ હારે થોડોક સપોર્ટ કરે તો આપણું કામ બની જાય. તો સારંગધર મહેતાની કમિટી હતી, એમાં 4 મેમ્બર હતા. એણે નક્કી કર્યું આ ચારેયને લઈ લો હારે. તો સારંગધર મહેતા ભલામણ કરે ને ઓલા 4, તો ઓલો બ્રાહ્મણ માની જાય ભાઈ નાતના 5 પ્રમુખ કે પછી ક્યાં વાંધો છે. તો ત્યાંથી સીધા ગયા બીજા આગેવાનો હતા એના ઘરે. એમાં ઈ 4માં પાછા હેડ હતા અગમરાય. બધા નામ તમે યાદ રાખજો. આ નાગમ બહુ મુશ્કેલથી હું ગોતીને લાવ્યો છું આ બધા. તો અગમરાય જે છે એ 4ના હેડ પાછા ઈ. તો અગમરાયને આમંત્રણ આપ્યું, ભાઈ કાલે આપણે ત્યાં જમવાનું છે, તો તમારે ચારેય આગેવાનો ન્યા જ હતા, ચારેયને સહપરિવાર આવવાનું છે. અને આપણે ત્યાં આવો, જમણવાર કરો, આનંદ કરશું કાલે. મારે તો તમારો જ આશ્રય છે હવે, કારણ કે તમે આગેવાન છો, તમે કાંઈક મારી હાટું કરી શકો. મારે દીકરો બતાવવાનો છે, બ્રાહ્મણ જે આવ્યા છે એને. તો બીજો જે આગેવાન એનું નામ હતું નિગમરાય. નિગમરાયે કીધું તમે 2 મિનિટ મોડા પડ્યા ખાલી. કેમ? તમારી જ વાત હાલતી હતી હમણાં. એ કે ભાઈ મારી શું વાત કરતા? એ કે અમે ચર્ચા કરતા હતા કે આ મદન મહેતાને ત્યાંથી જે બ્રાહ્મણ આવ્યા છે, તો આપણે અહીંયા આટલા બધા ઘર છે, તો કોનું ઘર દેખાડવું? તો અમે નક્કી કર્યું કે અખંડરાયનું ઘર પહેલા બતાવો. તમારી જ ચર્ચા હાલતી હતી. હાવ ખોટા. પણ હોય ને અમુકને આમ આદત, બસ તમે આવ્યા એ પહેલા તમારી જ વાત હાલતી હતી. શું વાત હાલતી હતી? એ કે અખંડરાયના દીકરાનું જ આપણે ત્યાં નક્કી કરાવવાનું છે. આ અમે પંચે મળીને નિર્ણય લીધો છે. તો અગમરાય કે અખંડરાય સાંભળે, તું અહીં આવી ગયો, અમને જમવાનું આમંત્રણ આપી દીધું, તારા દીકરાના લગ્ન પાક્કા, જા વાર્તા પૂરી. હવે પંચ બોલ્યા, પરમેશ્વર બોલ્યા, કન્ફર્મ, તું હવે હુઈ જા શાંતિથી ઘરે જઈને. એટલે અખંડરાય કે પણ હવે વેવાળ થવું ન થવું તો રામના હાથમાં છે. ત્યારે અગમરાય કે અરે રામના હાથમાં રખ્યા છે, ચોળજે બેઠો બેઠો. હું રામના હાથમાં છે? આ હું નિગમરાય, આશા પ્રસાદ ને તૃષ્ણા પ્રસાદ, અમે ચારેય કીધું એટલે ફાઇનલ. આમાં રામ કાંઈ ન કરે. કે ભગવાન સાઈડ, અમે ચારેય કહી દીધું એટલે ન્યા જ થાય, તું ચિંતા નહીં કરતો, તારું પાર પડી ગયું. બીજાને કહેવાનું ભૂલતો નહીં હો, પાછ જેને લાવવાનો હોય. ના ના, એ કે મોટો પ્રોગ્રામ, કાર્યક્રમ મોટો છે, આપણે ત્યાં 100 રૂપિયા ખર્ચો કરવાનો છે. 100 રૂપિયા એટલે સમજો છો ને અત્યારના કેટલા થઈ? 100 રૂપિયા ખર્ચ કરીને મારે કાલે જમણવાર કરવાનું છે. કે વાંધો નહીં, 100 રૂપિયાનો ખર્ચ, એકદમ ફિસ્ટ જમણવાર, આપણે સન્ડે ફિસ્ટ કરી, એનાથી સારું. એને કે આને તો બધાને ખુશ કરવાના હતા. તો જમણવાર થયું, અને જમતા જમતા સારંગધર મહેતાને આ અખંડરાયના પત્ની કહે છે કે આમ તો અમારે બહુ માગા આવે છે, પણ હમણાં એમ હતું કે ભાઈ આપણે નથી કરવું, એટલે અમે કાંઈ બહુ એવું નહોતું કે અમારે કાંઈ હાવ થતું નથી ક્યાંય. માગા તો બહુ છે, પણ એમ થયું કે હજી થોડીક વાટ જોઈએ કે આપણે. પણ હવે સામે હાલીને આવ્યું છે, ના થોડી પડાવીએ કે, એટલે પછી કીધું જોઈ નાખીએ આપણે. પછી જમી લીધું બધાએ, એટલે પાછા ઓસરીમાં બેઠા એટલે દીક્ષિતજીએ કીધું કે ભાઈ આ ઘરે કોઈ દીકરો છે? સારંગધર મહેતા કે દીકરો છે ને, બોલાવો એને. અને આ અખંડરાયની પત્ની રેડી કરીને જ બાવણા વાહે બેહારેલો કે બોલાવું એટલે જ આવી જવાનું બહાર, તારે એકદમ તૈયાર શ્રૃંગાર સજાવીને બોલાવ્યો. એને કીધું દીકરા બહાર આવ્યા. અને ઓલો આવ્યો તો કેવો છે, એમ લાગે કે જાણે બાવળના થડિયાને શણગારીને બારણા વાહે બેહાડ્યો હોય ને એવો છોકરો ને. એટલે દીક્ષિતજીએ જોયો, ઈ કે આ કાળી પ્રસાદ કાંઈ કામના નથી, આ નહીં હાલે.
સારંગધર મહેતાને કીધું આ શું તમે મને લાવ્યા જાય જો એ કે પણ હવે કે એટલે જવું તો પડે જ નહીં કે ભાઈ દીકરો તો દીકરો છે, ઘર સારું છે, એમાં કે વાંધો નહીં એમ. એ કે આ કાંઈ કામનો નથી કે. તો અહીંયા રિજેક્શન થયું એટલે જમવા જ બધા આવ્યા હતા, ના તારે જ હતી. તો બીજા દિવસે પાછું આમંત્રણ મળ્યું, ન્યાન્યા જ એના ઘરે. પાવક પ્રસાદ નામના એક નાગર બ્રાહ્મણે કીધું કે કાંઈ વાંધો ના, હાલો કાલ આપણા ઘરે જમવાનું નિમંત્રણ છે. હવે આણે નિમંત્રણ આપી દીધું જમવાનું. પછી એને થયું કે આણે આટલા બધાને ભેગા કર્યા છે તો નાચનો સપોર્ટ તો જો હે. તો એ પાછો ન્યાથી ગયો અગમરાય પાસે. અગમરાયને જઈને કીધું કાલ મારે ત્યાં જમણવાર છે ને તમારે બધાને આવવાનું છે, ચારેયને હારે, ચારેયના પરિવારને સાથે. તો એણે કીધું નાચમાં બીજાને કહી દેજો. અને અગમરાયે કીધું જો તું કાલ કંકાવટીમાં પલાળીને તૈયાર રાખજે. કેમ? ચાંદલો કર્યા વગર ઊભા થવાનું નથી આપણે. કાલ ચાંદલો પાકો. એ કે આટલું કન્ફર્મ? પાવક પ્રસાદ કે પણ એ તો ઠાકોરજીના હાથમાં છે બધું. અરે ઠાકોરજીના હાથમાં ઠીકરું છે. આ અગમરાય કે ઈ જ થાય. તો પાવક પ્રસાદ કે આજ જેન ઘરે જમવા નતું એને યાદ કીધું જ તમે. અગમરાય કે કહેવું પડે, તને ન ખબર પડે, અમે આગેવાન છે ને, આખી નાતને ખુશ રાખવાની હોય. હવે એને એમ કેવી તારા છોકરાને થાય એમને દુઃખ લાગે નહીં કે કોઈને દુઃખ ન લાગવું જોઈએ, કે ખોટું ન લાગે એટલે આવું બધું કહેવું પડે. હવે તું ક્યાં ને ઈ ક્યાં? તારો દીકરો કેટલો સ્વરૂપવાન, અને એનો જોયો ને કાલી લગભગ એ કે કાલે જ બહાર કાઢ્યો લાગે છે. તારું ધન ક્યાં એનું ધન ક્યાં? તારી નાતમાં વેલ્યુ જો ને એની જોઈ, આમાં કાંઈ ભેગું થાય? એ તો એને ખોટું ન લાગે એટલે કીધું તું, બાકી તારે ત્યાં કાલે પાક્કું છે, કંકુ રેડી રાખજે તું. એને ફિટ કરી દીધો. કારણ કે મને આ જમવાનું જ ગોતતા લાગે જ્યારે ક્યાંક મળી જાય. તો એણે નક્કી કર્યું, આણે 100 વાપર્યા, આપણે 100 વાપર. એણે ફિસ્ટ જમાવટ પાડી દીધી. કારણ કે આણે હવા ભરી દીધી, ઓલા કરતાં તારું સારું છે, તો કે આપણે દેખાવું સારું પડે એને કરતાં. હાલો ફિસ્ટ. એણે 100 રૂપિયાનો ખર્ચો કરી બોલાવ્યા બધાને, કુટુંબીન, સગા સંબંધી બધાને. જમણવાર જેવું પૂરું થયું. જમણવાર પૂરું થયું એટલે કીધું આ ઘરે કોઈ દીકરો છે? બોલે હા. બોલાવો દીકરાને. આવ્યા. એકદમ સ્વરૂપવાન, રૂપાળો દીકરો. આ બ્રાહ્મણે પૂછ્યું શું ભણો છો? કે જવાબ ન આપ્યો. બીજી વાર પૂછ્યું ભાઈ શું ભણો છો? તો જવાબ ન આપ્યો. ત્રીજી વાર પૂછ્યું શું ભણો? શું ભણો છો? રાડ નાખીને કીધું. તા ઓલા કીધું આ શું બોલે છે ક્યાં? તાને ખબર આ બેરો છે એ ક્યાં? આવો દેખાડ્યો તમે. સારંગધર મહેતા હાલો અહીંથી આ રિજેક્ટ છે, આમાં કાંઈ કામનું નથી. આવો દીકરો હાલે. પણ એ કે જુઓ રૂપ હારું. અરે રૂપ હારું સાંભળતો જ નથી. આ કે આને શું કરવા? આ તમારી દીકરી રાડ્યો રાડ નાખી નાખીને થાકી જાય કે આમાં. ઘર સારું, રૂપ સારું, બધું સારું જ, પણ આ નો હાલે. રિજેક્ટ. તો બીજો એક નાતનો માણસ ખુશ થઈ ગયો, કાં આને ત્યાં રિજેક્શન થયું છે, કામ થઈ ગયું આપણું, સારું થયું, આ રિજેક્ટ થઈ ગયા. ત્રીજો એણે આમંત્રણ આપ્યું, એનું નામ હતું અકળશંકર. ભાઈ બ્રાહ્મણ પરિવાર છે ને, તો નામ નહીં વાત. અકળશંકરે આમંત્રણ આપ્યું, દીક્ષિતજી કાલે આપણે ત્યાં પ્રસાદ છે. બોલે કાંઈ વાંધો નહીં. એણે પાછું અગમરાયને ત્યાં, કારણ કે ટીમ રેડી જ હતી, અગમરાયને ત્યાં આવ્યા ને કીધું ભાઈ પરિવાર સહિત ચારેયને આવવાનું છે. એ કે આવવાનું જ હોય ને, એમાં હું. અગમરાય કે જો આ તો સારું થયું તું કહેવા આવ્યો, બાકી અમે પહેલેથી જ નક્કી કરી રાખ્યું તારા ઘરે જ હગું થવાનું છે. આનો ધંધો જ આ છે ચારેયનો, તારે ત્યાં જ હગું થવાનું છે. તો અકળશંકરે કીધું ભાઈ એ તો હરિના હાથમાં છે. હે અરે હરિના હાથમાં હેંગાના બી છે, શેકીને ખાજે. એ કે અમે જે કરીએ ઈ કર,
અમે જે કેવી એમ કર અને આમ સાનું માનું હાલતો થા હરી વાળી નહીં પાળી હોય હરી કરવા આવશે હક પણ તારા દીકરાનું અમે કેવું ન્યા થાય અમે કેવી એમ હાલે હાલ આ બિચારો થોડોક નાનો હશે મોકલી દીધો એણે તે નક્કી કર્યું કે હવે 100 રૂપિયાથી અંદરનું જમણવાર તો હાલે એમ નથી. તો એણે 100નો ખર્ચો કર્યો, ફીસ્ટ રેડી કર્યું. વળી પાછા જમીન બધા બેઠા. પૂછ્યું અહીંયા કોઈ દીકરો? બોલે હા. બોલાવો એને. બોલાવ્યો. એણે પૂછ્યું શું ભણો છો? બોલે 4થી ચોપલી ભણું છું. હે અને આંખમાં હરિયા એટલે આંખમાં ગણિત ઘડિયા. એ કે આ બોબડો છે. એ કે આને રિજેક્ટ કરો, આને બોલતા આવડતું નથી હરખું. પણ હવે એક વસ્તુ છે કે ભાઈ ગમે એવી કમી હોય તો માતા પિતા માટે તો એ રાજકુમાર જ છે, ભલે સાંભળતો ન હોય કે બોલતો ન હોય. પણ એને લાગ્યું દીકરામાં એક જ વાંધો છે ને, ખાલી હરખું બોલતો નથી, તો બાકી બધું રેડી છે. તો કીધું ના ભાઈ આ નહીં હાલે, આ તોતડો છે બોબડું, આ નહીં હાલે. તો નાતમાં ઓલા ચારેય રોજ આવે. એણે નક્કી કર્યું કે હવે આ બધા રિજેક્ટ થયા છે, હવે આપણે પગ નાખવી આમાં. તો એમાં આસારાય નામનો બ્રાહ્મણ ચોથા દિવસે એણે કીધું દીક્ષિતજી એક કામ કરો, આ બધું તો બહુ આડોવળું જોયું, આપણે ન્યા હોય નાતની આગેવાનીમાં એન્ટ્રી કરો. એને ન્યા લાવ્યા એને આમંત્રણ. પણ આ હોશિયાર, કારણ કે હોશિયાર હોય તો જ પ્રમુખ થયો હોય ને નાતમાં, એમનામ તો કોઈ બનાવે નહીં. એણે નક્કી કર્યું કે આ રોજ કોઈના ઘરે જઈને કાંઈક ને કાંઈક પૂછે છે કે ભાઈ હું ભણો છો, આ છે તે છે. આપણે કાંઈક એવી ગોઠવણ કરવી દીકરાને બોલવું જ ન પડે, પાસ થઈ જાય. કાંઈક એવું ચક્કર ચલાવવું કે પૂછવાની જરૂર જ ઊભી ન થાય. અને એણે તે બધાને કહી દીધું ભાઈ કાલે આપણા ઘરે જમણવાર છે, બધા આવી જાજો જમવા. અને પછી છોકરાને કીધું જો સાંભળે, આલે આ ચોપડો 700 પાનાનો ચોપડો આપ્યો એને. શું કરવાનું? દુકાને જઈને બેસી જજે કાલ, અને આખો દી પાના જ ફેરવવાના, અને અમને ભાળી જાય એટલે પાના જ ફેરવા કરવાના, કાંઈ બોલવાનું નહીં, કોઈ પૂછે તોય નહીં બોલવાનું, ખાલી પાના ફેરવવાના. તારે છોકરો કાંઈ વાંધો નહીં. બીજા દિવસે એને ત્યાં જમણવાર થયું. હવે નાતના આગેવાન છે તો એનું જમણવાર તો કેવું હોય ભાઈ, એવી સુંદર ફીસ્ટ કરીને જમણવાર પૂરું થયું. જેવું જમણવાર પૂરું થયું એટલે પૂછ્યું આ ઘરે કોઈ છોકરો નથી દેખાતો? નાના છે ને, દુકાને બેઠો છે, કે હિસાબ કિતાબ જોવે છે એમ. તો દીક્ષિતજી કે એક કામ કરો, તો હાલો ન્યા આવ્યા બધા દુકાને આવ્યા અને જોયું તો સાચું ઓલો હિસાબ કરતો હતો. અને જેવા બધાને આવેલા જોયા, એણે પૂછ્યું બાપા કોરા ફેરવું લખેલા? દીક્ષિતજી કે આમાં તો પોલમ પોલ છે હાવી, કે આમાં કાંઈ છે નહીં, કે આ તો ખાલી આપણને દેખાડવા હાટું મોટો વેપારી છે, દુકાને બેહારી દીધો છે આને, આ તો ખાલી પાના ફેરવી છે, આને કાંઈ આવડતું જ નથી. આ બધું પતી ગયેલું છે. હવે એક પ્રશ્ન એ છે કે આ બ્રાહ્મણ કુળ છે, નાગર બ્રાહ્મણ એટલે બહુ શ્રેષ્ઠ જાતિ છે, અને એવા પરિવારોની અંદર આવા છોકરા કેમ હોય? સંભવતઃ ન હોવા જોઈએ ભાઈ. મહેતા નરસિંહનું પરિવાર છે. હકીકત એ હતી કે આ છોકરાઓમાં કોઈ દોષ હતો નહીં, પણ ભગવાને એવી લીલા કરી કે એકય છોકરો આ બ્રાહ્મણને હારો લાગે નહીં. કે તમે વિચારી જુઓ કે આવા સંપન્ન પરિવારો છે, બધાને ઘરે કમીવાળા છોકરા હોય? આ તો સંભવ નથી. પણ આ ભગવાનની લીલા હતી કે ઓલામાં દોષ નહોતો ને, એ દોષે પ્રગટ કરીને ભગવાનને દેખાડ્યો જો આમાં છે. હું કામ? કારણ કે ભગવાનને જ ખબર હતી ને હગું ક્યાં થવાનું છે. તો આ રીતે બધાનું રિજેક્શન થતું ગયું. એવી ભગવાનને લીલા કરી, એક પણ બાળક સારો ન દેખાણો. અને આમ છોકરા જોતા જોતા 100 દિવસ થયા, 3 મહિના વહી ગયા. રોજ એક 100 દિવસ 100 છોકરા જોયા, 100 ઘર 100 વર, અને બધે 100 રૂપિયાનો ખર્ચો. 100 દિવસ જ્યારે હાલ્યો પછી નાગરો પાછા ભેગા થયા બધા.
બધાએ મળીને નક્કી કર્યું કે આ બ્રાહ્મણ આપણે ત્યાં ખાવા આવ્યો છે કે હગો થવા આવ્યો છે? હે, હારો રોજ 100 રૂપિયાનો ખર્ચો કરાવે, એકય ઘરે હા પાડતો નથી. એ કે આટલા ઘર છે આપણા, કોઈ ઘર સંપન્ન નથી. એ કે નક્કી આમાં કાંઈક તો છે. અને બધાએ નક્કી કર્યો કાલથી આને આમંત્રણ આપવાનું બંધ કરો. એ કે આ મફતનું ખાઈ ખાઈને એના કપડાં જોવો થાતાય નથી. આવ્યો તો વડનગરથી ત્યારે કેવો હતો ને અત્યારે કેવો જોવો. અને રોજ ચોખા ઘી ચોખા દૂધ ઉલાળે છે આપણે હાવ મફતમાં. આને વડનગર પાછો મોકલો અને એને કંઈ થોડોક હુકાઈને આવજે, પછી પાછો આવજે જોવો, હજી 200 બાકી છે ને બીજા. આમ હોય હાવ. આટલા પૈસા ખર્ચી નાખ્યા અને આ તો હવે હદ થઈ ગઈ છે. એ કે શું કરવું જોઈએ? આવી રીતે બધા લોકો મળી અને એ બ્રાહ્મણની નિંદા માંડ્યા કરવા. એ કે આને જ મજા આવી ગઈ છે, 3 મહિનાથી અહીં પડ્યો છે, જમવાનુંય મળે હારે દક્ષિણાય મળે. એક ભાઈએ કીધું કે મને તો એટલે લાગે છે કે આને પૈસા મળે છે ને અહીંથી, એટલે આને એમ છે કે જાવું જ નથી, જેટલા દી રહેવી એટલા પૈસા વધારે મળશે, એટલે કદાચ આ કોઈના દીકરાને પસંદ કરતા નથી. આ બધી ચર્ચા હાલતી હતી, એમાં દીક્ષિતજી આવ્યા ચોરે. ચર્ચા ચોરે હાલતી હતી, એ ન્યા આવ્યા. અને એણે વિચાર કર્યો કે હવે આટલા બધા મૂર્તિઓ જોયા પણ અહીંયા કાંઈ કોઈ સારો મૂર્તિઓ મળે એવું લાગતું નથી. તો એને થયું કે હવે નીકળી જવું જોઈએ. પણ એ જેવા ચોરે આવ્યા, આવડાને ખબર નહીં, ચર્ચામાં એટલા ઊંડા ઉતરી ગયેલા. પોતાની જ નિંદા જ્યારે એ બ્રાહ્મણે ત્યાં સાંભળી ત્યારે એને મનમાં વિચાર થયો કે અહીંયા રહેવામાં હવે સાર નથી, આપણે અહીંથી નીકળી જવું. પણ હવે જાવું કેમ? કારણ કે મદન મહેતાએ લખેલું પત્રમાં મૂર્તિઓ ગોત્યા વગેરે તો આવવાનું નથી. એક ખોટો લેટર બનાવ્યો, ખોટો પત્ર. અને એ પત્રમાં લખ્યું કે દીક્ષિતજી, તમે ગયાને 3 મહિના થયા છે, હજી સુધી તમારા કોઈ સમાચાર નથી. હવે મૂર્તિઓ મળે કે ન મળે, પત્ર મળે એટલે તરત પાછા વડનગર આવી જાય. ખોટો પત્ર બનાવ્યો. અને એક જણને આપીને કીધું કે હું જ્યારે આ ચોરે આવું ને બ્રાહ્મણો હારે ત્યારે ન્યા લઈને આવજે આ પત્ર. તો બીજા દિવસે એ આવ્યા, બધા આખી નાત બેઠી હતી અને એમાં એ પત્ર આવ્યો. અને એ બ્રાહ્મણ જે લઈને આવ્યો એને જ કીધું આ પત્ર વાંચો. આખા ચોરાએ પત્ર વાંચ્યો અને સાંભળ્યો. બધાના મનમાં થયું હાશ, કાલથી ખર્ચો બંધ, હવે આ જાય થારું. આટલા દી રહીને બહુ જલસા કર્યા, બધા રાજી થયા મનમાં. સારું, આપણે આને કાઢવો તો હવે આ હાથે નીકળી જાય. પણ સારંગધર મહેતાએ કીધું કે દીક્ષિતજી, આપણે હજી તો 100 જ જોયા છે, તો 200 બાકી. દીક્ષિતજી કે કામ કરો, 200 ને બોલાવો એક હારે, અને અહીંયા લાઈનમાં ઊભા રાખો. એ કે એક હારે જોઈ લઈ, એમાંથી નક્કી કરી લેવું આમાંથી કે હાલે એમ છે કે નથી હાલે. તો બધાને થયું હાલો છેલ્લે આમાંય કદાચ ચાન્સ લાગી જાય. તો એ 200 જે બાકી હતા એને બોલાવ્યા ચોરે, બધાને લાઈનમાં ઊભા રાખ્યા. દીક્ષિતજીએ જોયા, અમુકને પૂછ્યું, એ કે એક જ બીબાના પાડેલા છે આ બધા, આમાં કોઈ એકથી ઉપર જાય એવો, કોઈ એકથી હેઠે જાય એવો નથી, આ બધા એક જ હરખા છે. એટલે આમાંથી બધા જ રિજેક્ટ, 300 મૂર્તિયા રિજેક્ટ. હવે વિચાર કરો કે ઓલા નાગરોને શું થયું છે? એ થયો ને, આ તારું આ નાતનું અપમાન છે. 300 મૂર્તિયા રિજેક્ટ. દીક્ષિતજીએ કીધું કે જો કાગડા જોડે કોઈ દિવસ હંસણીનો સંબંધ થાય નહીં, અને તમારે ત્યાં આ બધા લગભગ 300 કાગડા છે. હવે કોઈ મોઢે કહી દે દુઃખ તો લાગે. બીજા નાગરોએ નક્કી કર્યું કે આ પોતાને બહુ હોશિયાર માને છે, પણ આને એવો બદલો લેવડાવવો છે કે આ યાદ કરે જીવનમાં. અમને બધાને રિજેક્ટ કર્યા છે 300 ને. હવે જુઓ, હવે પ્લાન વિચારતા હતા. એમાં દીક્ષિતજીએ કીધું, સારંગધરજી રજા આપો, હું નીકળું, હવે અહીંયા કાંઈ જોવા જેવું રહ્યું નથી. એ સમયે સત્યપ્રસાદ નામના એક બ્રાહ્મણે કીધું, કેમ નથી ભાઈ? કે છે, અલ્યા હજી રહ્યું એક ઘર, સૂર્યનારાયણ સરીખો વર. એક ઘર હજી બાકી છે, અને એમાં એક દીકરો છે, ભગવાન સૂર્યની સમાન તેજસ્વી છે. એ જોતા જાઓ. તો સારંગધર મહેતા એની હારે 3 મહિનાથી એ કંટાળેલા
કારું રોજ જવાનું, જમવા લઈ જવાના, રોજ મૂર્તિયા દેખાડવાના, રોજ રિજેક્શન લેવાનું. થોડુંક હવે નાતના પ્રમુખ એટલે એને થોડીક અસર તો આવે ને. એણે કીધું કે આઈ જાય થારું જલ્દી, પણ એને આમ મનમાં તો એક ભાવ હતો કે આ બદલો તો લેવો છે આની આ રીતે. તો એણે કીધું કે હા આ વાત સાચી કરે છે. સત્યપ્રસાદે જે કીધું, અમારા ગામમાં એક ઘર છે, અમારા જ નાતના એક બહુ મોટા આગેવાન છે વંશીધરજી, એનો ભાઈ છે નરસિંહ, એને એક દીકરો છે, વિવાહ યોગ્ય ઉંમર છે, અને નરસિંહ તો અમારી નાતનો પટેલ છે, એટલે મુખી, મતલબ હેડ છે નાતનો અમારો. ઈ ત્યાં તમારી શોધ પૂરી થાય, તમે ત્યાં જાઓ, ઈ ઘર બહુ સારું છે. હવે ઓલા કીધું નાતનો હેડ માણસ છે તો આના ઘરે તો જવું જોઈએ. અને આ દીક્ષિતજીને ઘણાએ નરસિંહ મહેતાના વિષયમાં કીધેલું કે તમે બધાના દીકરા જોવો છો, એકવાર મહેતા નરસિંહ ત્યાં તો જોવો. તો એણે કીધું હું ઘણા દીથી આ નરસિંહનું નામ સાંભળું છું, પણ કોઈ એના ઘરે લઈને નથી જાતું, મને આમાં કાંઈક કરામત લાગે છે. તો એક કામ કરો સારંગધરજી, તમે હાલો મારી હારે. સારંગધર કે જો ભાઈ હું ઘર ફરી ફરીને થાક્યો હવે, અને મૂળ આ છેલ્લું ઘર છે, હવે આ 300 રિજેક્ટ કર્યા, ન્યાય ક્યાં થવાનું છે, પણ તોય નાતના પ્રમુખ છે એટલે તમે એક કામ કરો, તમે જાવશો ને ત્યાં રસ્તામાં જ આવે છે, ત્યાંથી પછી નીકળી જાજો આગળ. તો કીધું ક્યાં છે? એ કે જો સામે ધજા દેખાય એ ઘર એનું છે, ત્યાં વયા જાવ. અને આમાં કોઈને હારે લઈ જવાની જરૂર નથી તમારે, ત્યાંથી જ તમારો રસ્તો છે, તમે નીકળી જાજો. બ્રાહ્મણને થયું કે વાત તો બરાબર છે, હવે આટલા બધા જોયા છે ને આટલા લોકો ભલામણ કરે છે તો એકવાર જાતો આવું ન્યાય. તે સારંગધર મહેતા બહુ ચાલાકીથી છટકી ગયા, નરસિંહ મહેતાના ઘરે ન જવું પડે એટલે. બીજા કોઈ હારે જવા તૈયાર ન થયા. ત્યારે જે ધજાની દિશા છે એ દિશા પકડી અને નરસિંહ મહેતાના ઘરે જેવા આવે છે, રથ ઊભો રાખ્યો, ઘરમાં જેવી એન્ટ્રી લીધી તો ઘરે શું જોયું છે? એક સુંદર ભગવાનનું મંદિર છે. મંદિર અને એમાં ભગવાનના સુંદર રાધા કૃષ્ણના શ્રી વિગ્રહ છે. સામે 15-20 સાધુઓ બેઠા છે, અને એ 15-20 સાધુઓની વચ્ચે મહેતા નરસિંહ કીર્તન કરે છે, ભગવાનનું નામ જપ કરે છે, નૃત્ય કરે છે સાથે, એટલે સંકીર્તન ચાલી રહ્યું છે. તુલસીના વન જોયા, ગોપીચંદનના ઢગલા જોયા, અને સમજતા વાર ન લાગી કે આ એક વૈષ્ણવનું ઘર છે. કારણ કે મૂળમાં તો બ્રાહ્મણ છે, પણ એ ભક્તિને જાણે છે. અને જેવો મહેતા નરસિંહના ઘરમાં એણે પગ મૂક્યો, એને લાગ્યું કે સાક્ષાત ભગવાનના ધામમાં આવી ગયો હોય. અંદર આવીને જે શાંતિ મળી, અને જુઓ 100 દિવસમાં જે ઘર ફર્યા, એ એક પણ ઘરે એવી શાંતિનો અનુભવ નથી થયો જે આ મહેતા નરસિંહના ઘરે થઈ. એટલું સુંદર વાતાવરણ, ભક્તિમય વાતાવરણ. દીક્ષિતના મનમાં આત્મસંતોષ થઈ ગયો, હવે કાંઈક હું સાચી જગ્યાએ આવ્યો છું, હવે ઠેકાણે આવ્યો છું. અને જોવે છે બધું આમ નિરીક્ષણ કરતા કરતા, આ એવું સ્થાન છે આખા જૂનાગઢમાં કે અહીંયા માયાનો એક અંશ પણ વિદ્યમાન નથી, માયાથી રહિત છે આ ઘર. અને આ ઘરે જો સગપણ થાય તો અહીંયા જે દીકરી આવશે એને રોજ સત્સંગ થશે, અને સત્સંગ થશે તો આ દીકરીને માતાના ગર્ભમાં કોઈ દી પાછું નહીં આવવું પડે. ધન્ય છે આ મહેતા નરસિંહ જે આટલું સુંદર ભજન કરે છે, અને ધન્ય છે આ નાગર બ્રાહ્મણો કે જેણે આ મહેતા નરસિંહનું એડ્રેસ આપ્યું છે. એને ધન્યવાદ દીધો જેણે અહીં મોકલ્યા એને. અને સૌથી વિશેષ ધન્યવાદ છે આ સારંગધર મહેતાને, છેલ્લે જાતા જાતા આવા સુંદર મંદિરના દર્શન કરાવી દીધા એણે. મહેતા નરસિંહનું ઘર ઘર નથી, એ શું છે? મંદિર. એ ઘર તો ભગવાનનું છે. અને હકીકત એ છે, જો વૈષ્ણવો ક્યારેય નથી કહેતા મારું ઘર છે, એના ઘરમાં જે શ્રી વિગ્રહ છે ને, એમ કે આ ઠાકોરજીનું ઘર છે. ભગવાનના ઘરમાં આપણે રહીએ છીએ, અને જ્યાં સુધી એવો વિચાર છે ને કે આપણા ઘરમાં ભગવાન રહે છે, એ ભક્તિ નથી. ત્યાં ભગવાનના ઘરમાં આપણે રહીએ છીએ, આ મંદિરમાં નિવાસ કરે છે. અને એટલા માટે એને ઘર નથી કહેતા, શું કહે છે? મંદિર.
પણ જેવો માયાથી મુક્ત સ્થાનમાં પ્રવેશ કરે, કયા વ્યક્તિનો આત્મા શાંતિની અનુભૂતિ ન કરે? તો વાતાવરણથી સમજમાં આવી ગયું કે આ ઘર શું છે, આ સ્થાન શું છે, ને અહીંના માણસો કોણ છે. વૈષ્ણવને એનો પરિચય આપવાની જરૂર નથી ક્યારે. એનો સંગ જે છે ને એ જ એનો પરિચય છે. મહેતા નરસિંહ તો કીર્તનમાં મસ્ત છે, આર્ય સાધુઓની મંડળી કીર્તનમાં મસ્ત છે, અને માણેક મહેતી રસોડામાં બેઠા બેઠા વિચાર કરે કે દીક્ષિતજી આવ્યા છે આપણા ગામમાં, બધા ઘરે ફર્યા, 300 ઘર રિજેક્ટ કર્યા છે. હાલાકી બધા સુખી સંપન્ન છે, કોઈની લાખ રૂપિયાની કેપેસિટી, કોઈ 2 લાખ કે કોઈ 3 લાખ. અને એના દીકરા જો નાપાસ થયા છે, રિજેક્ટ થયા છે, તો આપણા ઘરે તો એ ક્યાંથી આવે? વિચાર મનમાં એ હાલે છે રસોઈ કરતા કરતા. અને પાછા બધા રોજ 100 રૂપિયા ખર્ચે છે. આપણે ત્યાં તો એક રાતી પાઈ નથી, તો એ દીક્ષિત અહીંયા આપણા ઘરે શું કામ આવે? પણ આવો મનમાં વિચાર હાલે, એમાં અવાજ થયો, નરસિંહ મહેતા ક્યાં? અને જેવો અવાજ સાંભળ્યો, રસોઈ પડતી મૂકીને મહેતી આવ્યા દરવાજે. આવીને જોવે તો દીક્ષિતને જોયા, બ્રાહ્મણને. બોલે, જેનો વિચાર કરું છું મારા ઘરે શું કામ આવે? મારા દરવાજે આવીને ઊભા છે. દીક્ષિતને જોયા અને જૈન મહેતા નરસિંહને કીધું, આ બધા ધતિંગ તમારા બંધ કરો. આ કોણ આવ્યું છે એ જોવો તમે બારે પહેલા, અને આ તમને જોહે આમનામાં ઠેકડા મારતા કૂદતા એ એમનામ ભાગી જાય. એ બંધ કરો આ બધું તમારું ઘડી. નરસિંહ મહેતાનું કીર્તન બંધ કરાવ્યું. કીર્તન બંધ કરાવ્યું. દીક્ષિતજી તો હાથ જોડીને જ ઊભા છો બાર, એ તો બધું જોઈ રહ્યા છે આખું. હાથ જોડીને દરવાજામાં ઊભા છે અને વિચાર કરે છે કે અહીંયા આજ સાક્ષાત વૃંદાવનનું દર્શન થઈ ગયું છે, ભગવાનનું ધામ મળી ગયું હોય ને એવી અનુભૂતિ. અરે એકદમ સ્તબ્ધ ઊભા છે અને મનમાં વિચાર કરે છે, દ્વારકા જવાની જરૂર નથી, આ મહેતાના ઘરે એકવાર કોઈ આવી જાય ને તો દ્વારકા અહીંયા જ છે. એને મહેતાના દર્શનથી આજ મારું જીવન સફળ થઈ ગયું છે, કારણ હરિના ભક્ત એ હરિનું જ સ્વરૂપ છે. ભગવાન અને ભગવાનના ભક્તમાં કોઈ અંતર નથી. એટલે સંતો કહે છે ને ભજનમાં, હરિના જન હરિ જેવા. ભગવાન અને ભગવાનના ભક્તમાં કોઈ અંતર નથી. આજે નરસિંહ મહેતાનું દર્શન થયું છે એનો અર્થ છે સાક્ષાત ભગવાનનું દર્શન થઈ ગયું છે. નરસિંહ મહેતા દરવાજે આવે છે, મનમાં વિચાર કરે છે આ બ્રાહ્મણ કે નરસિંહ મહેતાનો જો આશ્રય મળી જાય ને તો હું ભવસાગર પાર થઈ જાઉં. નરસિંહ મહેતા આવ્યા અને આવીને થોડુંક કાવ્યાત્મક ભાષામાં એને પૂછે છે, કહો કોણ ક્યાંથી આવ્યા ને શું તમારે કામ છે? ધનમાલ જોઈએ જાવો બીજે, અહીં હરિનું નામ છે. કોણ છો, ક્યાંથી આવ્યા છો, શું કામે આવ્યા છો, અને કંઈક પૈસા જોતા છે તો એ અહીં છે નહીં. અહીંયા તો ભગવાનનું નામ છે, હરિનામ, જે તમે જોયું છે બસ એ જ અહીંયા છે. બોલો બોલો જે હોય મુખથી, મન હું મૂંઝાવું છું, તમો તાગ લાવો તમ તણો, હું ખાસ ખોટી થાઉં છું. મહેતા નરસિંહ કે જલ્દી બોલો, તમે કોણ છો, ક્યાંથી, શું કામ? મારે મનમાં મૂંઝારો થાય, હું કામ? બોલે, ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે, તમારું જે કંઈ કામ હોય એનો ખુલાસો કરી દો, કારણ મારે કીર્તન ખોટી થાય છે. ટાઈમ, આપણે ટાઈમ હોય તો કીર્તન થાય છે. મહેતા એટલે ખોટી થાય છે, કીર્તન ઊભું રહી ગયું છે. જો શુદ્ધ ભક્તોના ચરિત્ર જોઈએ તો આપણને એવું લાગે કે આપણે ઊંધા જ હાલવી છે, એવું દેખાય છે. આપણું કામ ઊંધું હાલે છે. એણે કીધું, ભાઈ હું બહુ ખોટી થાવ છું. દીક્ષિતજીએ પરિચય આપ્યો, વડનગરથી આવું છું, મદન મહેતાનો સેવક છું. આવ્યો તો અહીંયા સગપણ કરવા માટે, પણ આખી નાતમાં કોઈ ઘર મળ્યું નથી. અંતે તમારા ઘરનું એડ્રેસ મળ્યું છે એટલે અહીં આવ્યો છું. તમારી જો આજ્ઞા હોય તો અંદર આવું. મહેતા નરસિંહ કે તમે ઘર ભૂલ્યા લાગો છો, તમારી હારે કોઈએ મજાક કરી છે. આ નાતમાં 3-3 લાખના આસામીઓ બેઠા છે, એના દીકરા તમને ધ્યાનમાં ન આવ્યા, આ ઘર તમને ધ્યાનમાં આવશે? એકવાર અહીં ઊભા રહીને જોઈ લો પહેલાં, કારણ કે અંદર આવીને પછી બહાર જવું તો થોડુંક દુઃખ લાગશે. અહીંથી જોઈ લો, આ જે છે આપણું
આ ધ્યાનમાં આવે એવું છે? હવે 3-3 લાખ વાળા ધ્યાનમાં નથી આવ્યા. મહેતા માટે આશ્ચર્ય છે ને, આટલા મોટાનું રિજેક્શન થઈ ગયું તો આપણે ત્યાં શું થાય? અમારે જો આ ગોપીચંદન ને તુલસી માળા, આની સિવાય અમારી પાસે બીજું કાંઈ છે નહીં. એ બ્રાહ્મણ કહે છે મારે એ જ તુલસી માળાને આ કન્યા દેવી છે. ઓલાને ભલે 3-3 લાખ હોય, પણ 3 લાખ વાળાને નહીં, તુલસી વાળાને દેવી છે. આ બુદ્ધિમાની છે બ્રાહ્મણને. અને કેટલો બુદ્ધિમાન વ્યક્તિ હશે, ત્યારે મદન મહેતા જેવા વ્યક્તિએ વિશ્વાસ કરીને એને મોકલ્યો છે. અને નિયમ તો આજે યાદ છે, દીકરી સુખી તો ન્યા જ થાય જો તુલસી વાળા ન્યા જાય. હા, બાકી લાખો વાળા છે દશા શું છે એ તમે જાણો છો, એનું કાંઈ વર્ણન કરવાની જરૂર નથી. કારણ કે એ આ કથામાં દૂધમાં છાશ નાખવા જેવું છે, એટલે એને છોડો. અહીંયા આપણે નક્કી કરાવ્યા, આજ વ્યવહાર કરી જ નાખવાનો છે. દીક્ષિતજીએ કીધું કન્યા તો અહીં દેવી છે. મહેતા નરસિંહ કહે પણ તમે કન્યા દઈને વયા જાઓ, ખાહે હું? એટલે બ્રાહ્મણ કે તમે જે ખાવ એ ખાહે. મહેતા નરસિંહ કે તમને ખબર છે અહીંયા ક્યારેક ક્યારેક 3-3 દિવસના ઉપવાસ થઈ જાય છે. તો એ બ્રાહ્મણ કે અમારી દીકરી 4 દિવસ ઉપવાસ કરશે. તમે 3 ના કરો છો ને, 4 દી કરશે. મહેતા નરસિંહ કે હાથે કરીને દીકરીને હું કામ કૂવામાં નાખો છો? ત્યારે એ દીક્ષિત કહે છે મહારાજ, કૂવામાં નથી નાખતો, એને સંસાર સમુદ્રમાંથી બહાર કાઢું છું. તમારી જેવા મહાત્માનો સંગ એક ક્ષણ પણ જો એને મળી જાય ને, તો એના કોટી જન્મોના પાપ બળી નષ્ટ થઈ જાય. સેમ વાત ઈ કરે જે નરોત્તમદાસ ઠાકોરે કીધું, દર્શને પવિત્ર કરે એ તો મારો જહાર નિકટે ગેલે પાપ દૂરે જાય. એ જ વાત ગુજરાતીમાં મહેતા નરસિંહ એની બ્રાહ્મણ કહી રહ્યો છે. તમારા સંગમાં અમારી દીકરીને કોઈ નુકસાન નથી. આજ કોઈક વીક ફેમિલી થોડુંક મળી ગયું એટલે લોકો એમ કે દીકરીને કૂવામાં નાખી. કેટલો અદ્ભુત ઉત્તર આ બ્રાહ્મણે આપ્યો છે. કૂવામાં નથી નાખતો, સંસાર સમુદ્રથી બહાર કાઢું છું. કોટી જન્મના પાપ વયા જશે અમારી દીકરીના. અને સૌથી સારી વાત એ છે મહેતા, આને ફરીને ક્યારેય જન્મ લેવો પડશે નહીં. આવી મુક્તિ જો સહજ મળતી હોય તો એને ત્યાં દીકરી કોણ ન આપે? બોલે મહેતા કે હજી સુધી કોઈ આવ્યું નથી દેવા. તમે પહેલા આવ્યા છો ને કદાચ છેલ્લા હશો, તમારે ગયા પછી કોઈ આવશે નહીં. કારણ કે ભક્તિના તત્વને સમજવા વાળો માણસ તો ક્યાં ગોતવા જવાના? આ તો એક દીક્ષિતજી મળી ગયા, બાકી કોણ સમજે છે ભક્તિને? મહેતા નરસિંહ કે આ માને એમ નથી. આવો અંદર બોલાવ્યા, ખાટલા ઉપર બેહાર્યા. નરસિંહ મહેતાએ કીધું શીતળદાસ જાઓ સામળિયા કો બુલા કે લાવો. કારણ કે એની હારે બધા હિન્દી વાળા સાધુ હતા, ગુજરાતી લગભગ સાધુ થાય નહીં કોઈ. અને એ જમાનામાં જ્યાં આવી નાત હોય, તમને લાગે છે કોઈ છોકરો સાધુ થાય? જાઓ સામળિયા કો બોલાવો. શીતળદાસ ઉપડ્યા, નિશાળે ગયા બોલાવા. જઈને એના જે શિક્ષક હતા એને કીધું સામળિયા કો ભેજો, उसका ब्याह करना है. बड़नगर से कोई आया है. શિક્ષક મૂંઝાણા. એ કે આના વિવાહ? કારણ કે સામળદાજી બિચારાનું ફાટેલું ધોતિયું ને કેટલાય થીંગડા ને તુલસી તિલક હતું. શિક્ષક કે જો આના વિવાહ થઈ જાય ને તો આપણે નિશાળમાં એક દી રજા જાહેર કરવાની છે આપણા તરફથી. ઓલા શીતળદાસ નહીં થયો કારું, આને જોતા જ લાગે છે અઘરું છે, પણ બોલાવ્યા છે લઈ જવા પડશે. પેલાને કીધું આ જા ભાઈ તારું ઘરેથી કેણ આવ્યું છે. પાટી જે હતી નાખી ધૂળ, એમાં ધૂળ નાખી, ધૂળ પાછી કપડા ઉપર લાગી. શીતળદાસે ઉપાડ્યા સામળદાસને, લઈને આવ્યા. આગળ સામળદાસ, પાછળ શીતળદાસ. શીતળદાસ એનો વેશ જોયા કરે, ક્યારું આ વેશમાં આના લગ્ન કેમ નક્કી થાય? ભલે એ ભક્ત હતા મહેતા નરસિંહ રે, પણ એનો જે વેશ જોયો તો એને લાગ્યું કે આ ઠેકાણે પડે એમ નથી લાગતું. આ સંબંધ થાય એમ, આમાં કોઈ 1% તે આશા નથી કે આનો વિવાહ થાય કે આનો વ્યવહાર થાય. કે
શીતળદાસના મનમાં ચિંતા થઈ, આને કેમ આના વિવાહ કરાવશું? અને એ સમયે ભગવાનના મનમાં ચિંતા થઈ કે શીતળદાસ ચિંતા તો બરાબર કરે છે એમ કે હારું આ વેશમાં તો વિવાહ નહીં થાય. તો ભગવાનની ચિંતા, કારણ કે મહેતાએ કહી દીધું ને દીકરો કોનો છે? ભગવાનનો છે. એકવાર કયો તો ખરા પ્રભુ આ તમારો છે, પછી ધ્યાન ન રાખે તો કહેજો. આપણે કહેતા જ નથી કોઈ દી, રોજ કેવી મારો છે મારો. ભગવાનની ચિંતા થઈ કે આ વેશમાં તો નક્કી નહીં થયાનું. ભગવાન સૂર્યનારાયણને આજ્ઞા કરી કે તમારી જે 16 કળા છે એમાંથી એક કળાનું તેજ આ શામળદાસમાં મૂકી દે. વિચારો, સૂર્યની 16 કળાનું એક તેજ શામળદાસની અંદર. અને પછી તો જે રૂપ, જે ઐશ્વર્ય શામળદાસમાં દેખાણું, શીતળદાસ ભાન ભૂલી ગયા. તો પછી એ કોણ હે તું? અરે બોલે હું શામળદાસ. ઓ कैसे बदल गया? પતા નહીં. હાલો લઈને હારે એ કે હારો. શીતળદાસને એટલી તો શાંતિ થાય કે હારો થયું, આ ઘરે લઈ જવા જેવો થઈ ગયો એ કે અત્યારે. હાલો એ કે લઈ ગયા, લાવ્યા ઘરે. ઘરે પધાર્યા, પણ શીતળદાસ મનમાં વિચાર કરતા કરતા આવે હે ને કે આજ સુધી સાંભળ્યું હતું કે મહેતા ઉપર ભગવાનના 1000 હાથ છે, આજ તો નજરે જોઈ લીધું છે એમ કે જેની ઉપર ભગવાનની કૃપા હોય એને આ જગતમાં શું ચિંતા હોય. ઘરે પધાર્યા, જેવી શામળદાસની એન્ટ્રી થઈ એટલે બ્રાહ્મણ તો જોતા રહી ગયા. 300 મૂર્તિયા જોયા, પણ આની જેવો કોઈ નથી એમ. જેવા પિતા એવો પુત્ર, જેવું મહેતાની ભક્તિનું તેજ છે એનાથી અનેક ગણું તેજ આ શામળદાસની અંદર છે. બ્રાહ્મણે પૂછ્યું, એ કે મહેતા તમે નાતના પ્રમુખ છો? મહેતા નરસિંહ કે આને કેમ કેવું, હું કાંઈ નથી ભાઈ. તમે નાતના પટેલ છો અને આને જો પહેલા દેખાડી દીધો હોત ને તો આ 3 મહિના મારા વેશ નો જાત. આ ખોટું હું આ ફેરવા બધાને કરે, આ 3 મહિના નહોતા જોવાના એ નહીં જોયા, મારો સમય ન બગડે. ત્યારે મહેતાના ઘરના બોલ્યા. નરસિંહ મહેતા શું જવાબ આપે બીજા? મહેતાના ઘરનાએ કીધું બધે ફર્યા, કંઈક હારા ઘર જોયા છે, કંઈક નરહા ઘર જોયા છે, પણ આ ઘર જેવું ઘર આખા જૂનાગઢમાં ક્યાંય નથી. કેમ? મારા જે વડા સસરા હતા એ નાતમાં એની શેઠાઈ હતી, મતલબ આખી નાતના હેડ હતા. અને અમારું ઘર એટલું સંપન્ન હતું કે આખી નાતના પ્રમુખ જ અમે હતા, મતલબ એના ગઢા સસરા. તો દીક્ષિતજી કે કેમ આમ કેમ થઈ ગયું બધું? આ ભાઈ ભક્તિમાં ભળ્યા તમારા, આને ભક્તિ એવી લાગી કે બધું કાઢી નાખ્યું. ઘણી વાર હોય ને બહુ કરોડપતિ સારું ફેમિલી હોય, પછી એને પૂછ્યું અમારે હતું બધું, ગાડી બંગલા ફાર્મ હાઉસ ને બધું હતું, પણ વયું ગયું. એને કીધું આડે કાઢી નાખ્યું ભક્તિમાં બધું. બાકી નાતમાં ચૂંચા થાય નહીં કોઈથી. આ એવું ઘર છે અને હકીકત એવું હતું. મહેતા નરસિંહની તો ગરીબી આપણે ચરિત્રોમાં જોઈ છે, બાકી એની જે પેઢીઓ પહેલાં જોવો તો બધા નાતના હેડ હતા. એમના પૂર્વજો જે છે એ કોઈ સામાન્ય ઘર નથી આ. પણ હવે ભૂતકાળ થઈ ગયું તોય મહેતીને થયું બ્રહ્માસ્ત્ર મારી દેવી લાગી જાય, ઠીક છે, નકર બૂઠું થઈ જ જાય પાછું. ઘર ખોટું નથી, અને ઘરના વખાણ કર્યા. મહેતીએ કીધું એ ખોટું નથી. દીક્ષિતજી કે હવે કાંઈ સાંભળવાનું નથી, કંકુ લાવો. ઈથી હારે લઈને જ ફરતા હતા, ક્યાંક ચાંદલો કરવાનો થાય. કંકુ મૂક્યું, નાળિયેર મૂક્યું, અને મહેતાજીને કીધું ગોળ ધાણા સોપારીને ખારેક લેતા આવો, મંગાવો, આપણે સગપણ નક્કી અહીં કરવાનું થાય છે. મહેતાને તો વિશ્વાસ નહોતો, મહેતીને તો હાવ નહોતો. તો એણે કીધું કે હાલો ફટાફટ પહેલાં ચાંદલો કરી દો. કેમ? વિચાર બદલે એ પહેલાં શુભસ્ય શીઘ્રમ. ચાંદલો કર્યો, નાળિયેર મૂક્યું, આપણી ભાષામાં રૂપિયો નાળિયેર આપી દીધું. પણ કીધું આ બધું મંગાવવું છે. મહેતી કે પણ પૈસા નથી ભાઈ, ઘર બહુ સારું છે, પૈસા નથી. આ બધું મંગાવવું પડશે, પૈસા તો જોશે. 5 બૈરાને બોલાવો બાજુમાંથી, કંઈક મંગલ ગીત ગાય અને આ બધું વહેંચો લોકોમાં. પણ જેવી ખબર પડી અહીંયા પૈસા નથી,
મહેતીએ સલાહ આપી મહેતા નરસિંહને કે આપણને એટલું મળ્યું હતું, હવે કોણ આપી ગયું કેમ એ આવડાને ખબર નથી. આ બધું આ સાધુઓની વાહે વાપરી નાખ્યું, થોડુંક રાખ્યું હોત તો આજ કામ લાગે જ કે નહીં. હું કહેતી હતી પણ તમે મારું માનતા નહોતા. મહેતા નરસિંહ કે પણ સાધુને ખવડાવ્યું છે ને ક્યાં બહાર ગયું છે, અને સાધુને ખવડાવેલું કોઈ દી ફેલ જાતું નથી. એ ભગવાનના ભક્તને આપ્યું છે ને, આ કોઈ દી વિફળ ન જાય. હું વિફળ ન જાય. આ સાધુડામાં બધું ખૂટવાડ દીધું. એ કીધું આ છે આને મંગાવ્યું છે, લ્યો આ ગોળ ધાડા લેવાના પૈસા નથી, ખારેક તો હેની લાવશું. બ્રાહ્મણે સાંભળ્યું, પણ એ કે છે મહેતા તમે હું કામ ચિંતા કરો છો? ઘર સારું છે, વર સારો છે, પૈસા નથી એટલી જ ઉપાધિ છે ને. આ લ્યો 50 રૂપિયા હું આપું છું, જે સામાન જોઈએ લઈને આવો જાઓ. બ્રાહ્મણ દીક્ષિતજીએ 50 રૂપિયા આપ્યા. મહેતા કે લગ્ન થવા હોય તો થાય, સાંભળ્યો પણ હોય તો પૌણે, નકર કાંઈ નહીં. એ કે શીતળદાસ ચલો, હું આજે ફીસ્ટ ઠાકુરજીને ભોગ લગાવો, આજ ભંડારો અહીંયા થાય. 50 રૂપિયાનો ભંડારો કરી નાખ્યો નાન્ય. મહેતીએ માથું કૂટ્યું પાછું. એ કે આને કેમ સમજો? એ કે આ તોડી નાખશે સગપણ. એ કે તમે આવા નવા ધંધા કરશો તો એ જે થાય. બાકી આજ તો અહીંયા ભગવાનને ભોગ લાગશે ને આજ ફીસ્ટ થવાની છે. તો એ તો નીકળ્યા સાધુઓને લઈને. બ્રાહ્મણે કીધું તમારે ગોળ ધાણા ખારેક નાળિયેરના જોઈએ છે, આ લ્યો 5 રૂપિયા બીજા આપું છું, તમે એ લેતા આવો. પણ મહેતા જે કરે છે એમાં એને રોકતા નહીં, કારણ કે મારું ભાગ તો જુઓ. આજે પૈસા આપ્યા ને તત્કાલ સાધુઓની સેવામાં લાગ્યા, આવું સૌભાગ્ય જગતમાં કોને મળે બીજાને? યાર, તત્કાલ સાધુ સેવા. મહેતાને જે કરવું એ કરવા દો ને, હજી ઘટે તો હું પૈસા આપું છું, પણ મહેતાને રોકતા નહીં. તો આ બાજુ મહેતા ભંડારાનો સામાન લેવા માટે નીકળ્યા, મહેતી આ બધું બીજો સામાન લેવા માટે નીકળ્યા. દીક્ષિતજી ત્યાં ઘરે બેઠા છે અને મનમાં વિચાર કરે છે કે આજ મારું ભાગ્ય છે કે મારું ધન મહેતા નરસિંહ જેવા સાધુની સેવામાં આજ લાગવાનું છે. મહેતાજી નીકળ્યા ચોરા આગળથી. ચોરા આગળથી નીકળ્યા તો ઓલાએ પૂછ્યું, એ મહેતા કઈ બાજુ આ બધી ટોળી ઉપાડી છે આજ? એ કે ભાઈ આજ તો થોડાક આનંદનો દિવસ છે. આમ તો અમારે રોજ આનંદ જ છે, પણ આજે આનંદ શું છે? બોલે અમારા દીકરાનું સગપણ નક્કી કર્યું છે. આખો ચોરો ઊભો થઈ ગયો. તારા દીકરાનું સગપણ? કોના ભાગ ફૂટ્યા છે? તારે ને હગા થયા? એ કે ભાગ હું ફૂટ્યા, જે દીક્ષિત આવ્યા છે ને આખા ગામમાં ફર્યા, વડનગર મદન મહેતા ત્યાં હગા થયા જ ભાઈ. અને હવે તો આખા ચોરાને આમ કાંઈ હક નથી. આઈનાનું ઉભા રહ્યો મહેતા, તમે 5 છોકરાને આને ઘરે જઈને જોઈને આવત જાવ તો માહોલ શું છે? ઓલા 5 ઘરે આવીને જોયું તો શામળદાસના માથા ઉપર કંકુનો ચાંદલો જોયો અને ભાગતા આવ્યા ને કીધું કે આ સાચું બોલે છે. ત્યારે નાતમાં અમુક લોકો તેણે કીધું કે નરસિંહની વાતમાં કોઈ દી સંદેહ કરવાનો, કારણ કે ભગત છે ને, ભલે એ બીજું કાંઈ આપણી હાટું કરે કે ન કરે, પણ એ ખોટું તો કોઈ દી બોલે નહીં. એના દીકરાનું સગપણ થયું અને બધા કહેવા માંડ્યા આગેવાનો, નાચનું નાક કપાણું, નાચનું નાક કપાણું. હોય તો કપાય નહીં. આ તો હાથે કરીને ઊભી કરેલી ઇજ્જત હતી ને, ભગવાને ઉતારી લીધી એકવારમાં. ભક્તને હેરાન કરો છો, નરસિંહને હેરાન કરવાનો પ્લાન ભગવાન કે આ તમારા બધાની ઉતારું છું એ કાર્ય. તો આખી નાચ ચિંતામાં, ઓહો આ તો 700 ઘરનું નાક કપાણું. સારંગધર કહે છે ચિંતા નહીં કરો, તમે હું કામ ટેન્શન લો? હજી તો સગપણ થયું છે ને, લગ્ન થોડી થઈ ગયા છે અને આ લગ્ન થાય નહીં. હવે નાતના પ્રમુખ આવ્યા મેદાન, લગ્ન નહીં થાય. કેમ? હું મારા મિત્રને કાગળ લખું છું અને કાગળ લખીને આખી હકીકત જણાવું છું. આના વિવાહ ફોક થઈ જાય, તમે કોઈ ચિંતા ન કરો. મહેતા નરસિંહ કે તમારે જે કરવું એ કરો. એ તો ગયા, બધો સામાન લઈને આવ્યા. એ સુંદર સુંદર દૂધ પાક ને ખીર પૂરી ને બધા પકવાનો બન્યા. ભગવાનને સુંદર ભોગ લાગ્યો અને આ સાધુઓને તો ખબર હતી કે આજ તો ફીસ્ટ થવાનું છે. આ બાજુ પત્ર લખાણો ચોરે. પત્રમાં શું લખ્યું છે કે આ નરસિંહ છે તો નાગર બ્રાહ્મણ, પણ નાત જાતમાં કાંઈ માનતો
નથી. ગમે એની હારે રહેવું, ગમે એના ઘરે જવું, આવા આચાર વિચાર છે. અને દીકરામાં તો કાંઈ લેવાનું નથી. અને એવા દીકરા સાથે આ તમારા મોકલેલા દીક્ષિત બ્રાહ્મણે સગાઈ નક્કી કરી છે. તો જેવો કાગળ મળે આ સગાઈ ફોક કરી નાખ્યો. સારંગધરે પત્ર લખ્યો, નીચે સહી કરી. બીજા 300 આવ્યા જેના રિજેક્ટ થયા હતા ને છોકરા, અમે સાઈન કરી નાખી. 300 સહી કરી પત્રમાં. એટલે ઓલાને ખોટું ન લાગે કે ભાઈ આ સારંગધર મહેતા એકલા ખોટું બોલે એમ નહીં, આખી નાત કહે છે આ ઘર બરાબર નથી. 300 જણાની સહી વાળો કાગળ લઈ અને બ્રાહ્મણને કીધું કે ઓલો દીક્ષિત પોગે ની પહેલા તું વડનગર પોગી જા. તો કાગળ લઈને રવાના થયો. ભગવાનને થયું આ, અને આવા હોય જ તે કે, કારણ કે સગાઈમાં તો પગ અડાડવા મળી જાય ત્યારે હતા, આજે છે. એવમ પરંપરા પ્રાપ્તમ હાલ્યું આવે છે, વાંધો નહીં. ભગવાનને થયું આને જ પોગવા દેવો નથી. 5 ગાંવ દૂર રહ્યો વડનગરથી, ચક્કર ખાઈને પડી ગયો રસ્તા. ભગવાન ક્યાં ભલે પડ્યો આઈના, કાલ જગાડશું આને. એને પડ્યો રહેવા દીધો. અને આ બાજુ મહેતાજી સામાન લાવ્યા, ભોગ લાગ્યો, બધાએ પ્રસાદ લીધો. રાત્રે કીર્તન શરૂ થયું. ચૈતન્ય મહાપ્રભુ રાત્રિ કીર્તન કરતા, મહેતા નરસિંહનું રાત્રિ કીર્તન થયું. અને રાત્રિ કીર્તનનો જે આનંદ લીધો છે, અને સવાર પડતા દીક્ષિતજી કહે છે હવે મને રજા આપો, હવે હું વડનગર વિદાય થાઉં, મારું કામ થઈ ગયું છે. જાતા જાતા એક વાત કીધી મહેતા નરસિંહને, કે છે મહેતા તમારી પાસે કંઈક માગવાની ઈચ્છા છે. મહેતા નરસિંહ કે બોલો હું જોઈશ. ગોપીચંદન લઈ જવું, જવો 15 મણ પડ્યું આપણા ઘરે. જેને ઘરે જે છે ને તુલસી માળા જોતી, જો ઢગલા પડ્યા છે કેમ, ઈ નથી જોતું. તો કરતાલ જોતા છે, જાન પખાવજ, તમારે કીર્તનનો સામાન જોઈ છે? બોલે મહેતા ઈ નથી જોતું. તો આ ઘરમાં બીજું શું દેખાય છે તમને માગવા લાયક? જે માગો એ આપી દઈશ. આ ઘરમાંથી તમને એમ લાગે કે આ મારે લેવા જેવું છે, બોલો શું જોઈએ છે તમારે? ત્યારે એ કહે છે કે આમાંથી કાંઈ જોતું નથી. મેં એક વાત સાંભળી છે, શું તમને ભગવાન મળ્યા છે અને એ ભગવાન તમને અધીન છે. મહેતા નરસિંહ તો કાન બંધ કરી, શું તમે શું વાત કરો તમે? ભગવાન અને મને આધીન? અરે જે યોગીઓના ધ્યાનમાં નથી આવતા એ ભગવાન મારે આધીન કેવી રીતે થાય? જો ભગવાન મળી ગયા છે એ આ બોલે છે. આજકાલ કળિયુગમાં જેને નથી મળ્યા એના ચેલા બહુ ચકી ગયા છે. હે, અમર ગુરુજીને ભગવાન મળી ગયા, આને મળ્યા છે. વિનમ્રતા, દૈન્ય છે મહેતા નરસિંહનું. ભાઈ મને તો ભગવાન ભજવાની એક આદત થઈ ગઈ છે, આમાં આનંદ આવે છે એટલે હું ભજન કરું છું. જે સપનામાં ન આવે એ મારે આધીન થાય. ત્યારે દીક્ષિત કહે છે કે મહેતા વાડ વગર ક્યારેય વેલો ચડે નહીં અને દર્પણ વગર ક્યારેય આપ દર્શાય નહીં. સૂર્યપ્રકાશને પણ રૂને બાળવું હોય ને તો વચમાં કાચ જોઈએ. એમ આ જ અવતારમાં મારું મૃત્યુ થાય એ પહેલા મારે ભગવાનના દર્શન કરવા છે, પણ મહેતા એ તમારા વગર પારે પડે એમ નથી. તમે જોયું. અને તો સીધું છે ભાઈ, કોઈ ભક્તના આશ્રય વગર ભગવાન ક્યારેય મળવાના નથી. માધ્યમ જોઈ છે ભગવાનને મળવાનો, અને માધ્યમ તમે હશો તો ભગવાન મળશે. અને આ જીવનમાં દર્શન તો કરવા છે ભગવાન. મહેતા નરસિંહને થયું કે માણા તો પાકો છે, વાંધો નહીં, હૃદયનો સાપ છે. એણે કીધું કે હું વચન આપું છું કે આ જીવનમાં હું તમને ભગવાનના દર્શન કરાવીશ. બ્રાહ્મણ કે એમ નહીં, ક્યારે કરાવશો એ કહો. બોલે સામળિયાને પરણાવા જ્યારે આવું ને ત્યારે તમને ભગવાનના દર્શન કરા, આ મારું વચન છે. મહેતા નરસિંહ વચન આપ્યું. જેવો એક ભક્તને મળવાનો ફાયદો શું છે? આ દીક્ષિત ભજન કરે તો ક્યારે ભગવાન મળે, કયા જન્મમાં મળે તે નક્કી હતું. પણ મહેતા નરસિંહનો આશ્રય લીધો, ઇન શોર્ટમાં બધા જન્મો કટ, આ જ જીવનમાં ભગવાનનું દર્શન થવાનું છે. વચન લીધું મહેતા પાસેથી, અને વડનગર જ્યારે દીક્ષિત આવ્યા અને દીક્ષિતને જેવા જોયા, મદન મહેતા તો મંડ્યા હરખાવા. દીક્ષિતને બેસાડ્યા, ખૂબ સુંદર સ્વાગત કર્યું. કીધું સગપણ કરી આવ્યા? બોલે કરી આવ્યો. કોના ઘરે કર્યું? જેવું ઘર આખી પૃથ્વી ઉપર ક્યાંય જોતા ન જડે એવા ઘરે કરીને આવ્યો છે. મદન મહેતાને તો એમ થયું કે મારા કરતા ઉપરનો ગોતીને લાવ્યા છે.
કેવું ઘર છે? બોલે બધું જ છે. ઘર સારું છે, વર સારો છે, પણ પૈસા નથી. વાંધો નહીં, થોડા ઘણા નથી કે થોડા ઘણા છે? બોલે થોડા ઘણાય નથી. તો છે ગરીબ? બોલે છે ગરીબ. બોલે આવા ઘરે કેમ સગપણ કર્યું છે? બોલે ઘર સારું છે. તો એના ઘરવાળા બોલ્યા વચમાં પાછા, એ કે કાંઈ ન હોય તો વાંધો નહીં, ઘર સારું છે, વર સારો છે ને, આપણે 7 લાખ છે, 2 લાખ જમાઈને આપી દેજો, અને 2 લાખ આપીને આપણે ઘર જમાઈ લઈ લેવું. એને વર સારો હોય તો શું વાંધો છે? એ કે ઘર જમાઈ રાખી લઈશું, વાંધો નહીં. તો મદન મહેતાને થયું કે હા, ઉપાય તો સારો છે, કદાચ નહીં હોય તો આપણે આપી દઈશું ધન, પણ ઘર તો સારું છે, વાંધો નહીં. આ સારું ઘર આને કહેવાય. આજે સારું ઘર ઓનલી મની હોય તો કાંઈ વાંધો નથી, તો પછી ગમે એવા છોકરા હોય તો ભણી જાય. પૈસા ન હોય તો પછી કેવડાવે. એટલે લોકો કહે છે, પણ સારું ઘર કોને કહેવાય? આ દીક્ષિત જે ગોતીને આવ્યા છે, દીક્ષિતજી ત્યાંથી ઘરે ગયા. એ ઘરે ગયા ને પછી ભગવાનને ઓલાને ભાનમાં લાવ્યા પાછા બ્રાહ્મણ. આનું નીકળવું, ઓલા બ્રાહ્મણનું પોગવું. બ્રાહ્મણ આવ્યા, કાગળ લઈને, અને કાગળ આપ્યો મદન મહેતાના હાથમાં, અને કાગળ વાંચ્યો. મદન મહેતા એટલા ક્રોધિત થયા, હવે દીક્ષિતને અત્યારે ને અત્યારે બોલાવો, અહીંયા ઘરે બોલાવ્યા. નરસિંહને ના પાડવા અત્યારે જ નીકળો, આ વિવાહ કરવાના થતા નથી. તો દીક્ષિતજીએ પૂછ્યું, હું વાંધો શું છે? વાંધો આ કાગળ જોવો, જૂનાગઢથી આ પત્ર આવ્યો છે, અને 300 બ્રાહ્મણોની સાઈન છે આમાં. આ ઘર ઠીક નથી. તમને કેમ ઠીક લાગ્યું? આખી નાતને જે ઠીક નથી લાગતું, તમને કેમ ઠીક લાગ્યું? ત્યારે એ બ્રાહ્મણ કહે છે, મહેતાજી શોક નહીં કરો, આ જેણે જેણે સહી કરી છે ને આમાં, આ બધાને ઓળખું છું. કેમ? તો કે એક દી ગયો છું આ બધાને ઘરે, જેણે સહી કરીને આ બધાને નરસિંહ મહેતા સાથે વેર છે. હું ગયો એ પહેલાના વેરી તો હતા જ, પણ આના દીકરાના કોઈના સંબંધ ન થયા ને મહેતાના દીકરાનો સંબંધ થયો, પછી એ વેર ઝેરમાં બાકી શું રહે? એક તો વેરી હતા જ, અને પાછા સંબંધ ન્યા થયો. આ ઈર્ષાના કારણે આ લોકોએ આ પત્ર લખ્યો છે. ત્યારે મદન મહેતા કહે છે કે જો તમે કહો છો એ પ્રમાણે આ પત્ર ઈર્ષાથી લખાણો હોય, તો જ્યાં સુધી આ ખાતરી ન થાય ત્યાં સુધી વિવાહ થશે નહીં. એકવાર મને કન્ફર્મ કરાવો કે આ પત્ર ઈર્ષાના કારણે લખ્યો છે આ બધા નાગરોએ મળીને. બ્રાહ્મણે કીધું કાંઈ વાંધો નહીં, તો એક કામ કરો, તમે ગોતો કોઈ એવો હોશિયાર માણસ, એને ત્યાં મોકલો, એને ત્યાં ખાવા સિવાય બીજી કોઈ તકલીફ જો દેખાય તો મને પૂછ્યા વગર વિવાહ તોડી નાખજો. એક જ તકલીફ છે મહેતાને, હું ખાવાનું નથી. આની સિવાય જો બીજી કોઈ ખામી લાગે, વિવાહ તોડ નાખજો, હું તોડીશ વિવાહ. અને આ બ્રાહ્મણે જ્યારે આટલો વિશ્વાસ અપાવ્યો મદન મહેતાને, ત્યારે એણે જવાબમાં એક પત્ર, કહેવાય સારંગધરનો પત્ર આવ્યો છે, તેને જવાબ તો લખવો પડે સામે. તો એ કે દીક્ષિતજી આને જવાબ હું લખશું? બોલે જવાબમાં લખી દો, અમે વિચાર કરીએ છીએ. આ કોઈને સગપણમાં કંઈક આમ તેમ કહેવાનું હોય તો હું કે વિચારવી છે, વિચારીને કહેશું. એ વિચાર પછી કેટલા દી હાલે નક્કી નહીં. તો આણે જવાબ લખી દીધો એક જ વાક્યમાં, ખાલી અમે વિચાર કરીએ છીએ અને આ પત્ર તમને મોકલાવીએ છીએ. તો એક બીજા બ્રાહ્મણને તૈયાર કર્યો, એને કહે છે લગનીઓ, લગન લઈને જે જાય, તો એને તૈયાર કર્યો, બધું સમજાવ્યું. પહેલાં મહેતાના ઘરે જવાનું છે, ત્યાં બધું જોવાનું, જાણવાનું, પાડોશીમાં પૂછપરછ, પછી આ પત્ર જે છે એ સારંગધર મહેતાને પહોંચાડવાનો છે. અને આ રીતે આખી નાતમાં ફરીને બધું જાણીને આવજે. અને આ રીતે એ લગનિયાને તૈયાર કર્યો. લગનિયો નીકળ્યો વડનગરથી, અને આ બાજુ નરસિંહ મહેતાની પત્નીને ચિંતા થઈ કે હારું લગનિયો ગમે ત્યારે આવી શકે, આ સાધુવન ઘરે જોહે મોટી ઉપાધિ થવાની છે. મહેતા નરસિંહને કીધું કે જો આપણે હવે હગા થઈ ગયા છીએ,
આ વેવાઈના ઘરેથી કોઈ એની ટાઈમ ગમે ત્યારે અહીંયા આવી શકે, અને આવી દશા આપણા ઘરની જોવે કે અહીંયા 15-20 આ સાધુડા તમારા રોજ પડ્યા હોય હે, અને આ મોટી મોટી તુલસીની માળાઓ પહેરો છો, તે ઝીણી માળા પહેરે એને ભગવાન નહીં મળતા હોય? આ આટલા મોટા મોટા તિલક તાણ્યા છે તે નાનું કરે એને નથી મળતા ભગવાન? અને ભજન કરો એનો વાંધો, પણ આ પગમાં ઘૂઘરા બાંધીને ઠેકડા મારવા, આવું ભજન કોણે શીખવાડ્યું તમને? હવે મહેતીને કેમ સમજાવું કે આ તમારા લગ્ન પહેલાં રાસલીલા જોઈને આવ્યા છે હે વૈકુંઠમાં, અને મહેતાને કોઈ ભક્તિ શીખવાડશે? પણ જો બધાને ગાંડ પણ લાગતું હતું આ. અને મહેતીની ચિંતા એ જ હતી કે સામેવાળા પક્ષમાંથી કોઈ આવીને જો આ જોઈ ગયું ને તો આ સંબંધ ટકવાનો નથી. મહેતા એકના બે નો થયા. એણે કીધું જો મારી માળા અને તિલક આની નિંદા ક્યારેય ન કરતી. મહેતાએ થોડું ફિલોસોફિકલ સમજાવ્યું કે ભાઈ ભક્તોનો અપરાધ જે છે ને એ બહુ વિશેષ રૂપથી દુઃખ આપવા વાળું છે. તને ન ગમતું હોય એ વાત જુદી છે, પણ આના વિશે તારે ક્યારેય નિંદા કરવાની, તુલસી માળાની, ગોપીચંદનની, તિલકની, કે આ જે સાધુઓ અહીં બેઠા છે આની નિંદા ક્યારેય ન કરતી. બાકી તારી જે ઈચ્છા હશે ને પૂરું થઈ જાય. તો મહેતા નરસિંહ જ્યારે સમજાવ્યા, મહેતીને વાત સમજમાં આવી, અને આ બાજુ લગનિયો આવ્યો, અને લગનિયો આવ્યો તો હવે આ સંબંધ થયો કે નથી થયો આવતા શુક્રવારે નક્કી કરશું. આજ વેવાળ તો થઈ ગયું છે, તો લગ્ન થાય કે નહીં એ આવતા શુક્રવારે નક્કી થાય. બરાબર. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.